સિદ્ધપુરમાં આતંકી પ્રવૃત્તિઓ વિરુદ્ધ જન આક્રોશ. હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી પૂતળા દહન કરાયું. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં તાજેતરમાં એટીએસ અને એસઓજી દ્વારા ખડિયાસણ ગામની મદરેસામાંથી પકડાયેલા આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આરોપીઓ વિરુદ્ધ ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ ધર્મપ્રેમી જનતા દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કાકોશી 4 રસ્તાથી શરૂ થઈ તાવડિયા 4 રસ્તા અને દેથડી 4 રસ્તા થઈને સિદ્ધપુર મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલી દરમિયાન પ્રદર્શનકારીઓએ દેશવિરોધી તત્વોને કડક સજા કરવાની અને આતંકી પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કાકોશી ચોકડી પાસે આતંકવાદીઓના પૂતળાનું દહન કરીને લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અહેવાલ ઘનશ્યામભાઈ. મદ્રેસાને સીલ કરી જમીનદોસ્ત કરો. આઈએનએસ અને એટીએસ દ્વારા આની સઘન તપાસ કરો. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. કાકા 4 નો નંબર આગળ ના આવતો આનું શું આખો વિડીયો બગડે ચલાવો તો ના ચલાવી ભાઈ બતા તમારો વાત તાકી દો આપ દેખાવના જોઈએ મીડિયામાં આ વાત આવેદન પત્ર છે આ સિદ્ધપુરનો વિષય આખા દેશમાં પરિસ્થિતિ હમણાં કીધું અમે કે જ્યારે દેશમાં આતંકવાદી ગતિવિધિ થાય ત્યારે ચોક્કસ એક નામ આવે કે ભાઈ આઝમગઢ કરીને યુપીનું એક સ્થાન છે, ત્યાંથી એનું કનેક્શન આવે. સ્થિતિઓ બદલાઈ ગઈ છે ને હવે વારંવાર સિદ્ધપુરમાં 2-3 મહિના પહેલાં પણ એક આતંકવાદીની ગતિવિધિ પકડાઈ, આ પણ પકડાયા. એટલે અમારી એવી અપેક્ષા છે હિન્દુ સમાજની કે જેમ હિન્દુ સમાજના ગુરુકુળો ચાલે, શિક્ષણ ચાલે છે, એ પ્રકારે આ મદ્રેસાઓમાં આવી આતંકવાદીઓની ફેક્ટરી ક્યાં સુધી ચાલશે? બીજું કે એન્જિનિયર, ડૉક્ટર થવા જોઈએ, પરંતુ આ ધર્મનું જ્ઞાન આપીને આતંકવાદીઓ પેદા કરતી આ જે ફેક્ટરી, જે મદ્રેસાઓ છે, એ તાત્કાલિક ધોરણે એની તપાસ થાય, એ બંધ થાય અને આવી ગતિવિધિઓ આખા ગુજરાતમાં થતી રોકાય. અમે આજના દિવસે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આ એક આપના આવેદનપત્ર આપીએ છીએ. આપની વાત સરકાર સુધી પહોંચે. સરકાર, પ્રશાસન, પોલીસ પ્રશાસન, એસઓજી, એટીએસ, એસપી સાહેબ, અહીંયા સિદ્ધપુર પોલીસ, કાકોશી પોલીસ, બધાની સરાહનીય કામગીરી છે. પણ આ કામગીરીમાં હજુ વધુ કડક કાર્યવાહી થાય એવી માંગણી અમારી આજના દિવસે આ આપની પાસે છે અને આ વાત અમારી સરકાર સુધી પહોંચે. સરકાર આમાં વધુમાં વધુ કડક પગલાં લે એવી આપ પાસે વિનંતી. અને ખાસ કરીને સિદ્ધપુર તાલુકામાં આવી જેટલી પણ મદ્રેસાઓ છે એની માહિતી એકત્રિત કરીને ચાલતી ગતિવિધિઓ પર રોક લાગે એવી આજે અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ, સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે. આ વાત અમારી સરકાર સુધી પહોંચાડે આપને આવેદનપત્ર છે. અમારી બીજી વિનંતી છે કે જ્યાંથી આ લોકો પકડાયા છે એ જગ્યાને જમીનદોસ્ત કરીને તોડી પાડવામાં આવે. ચોક્કસ આ જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ જ્યારે પકડાય છે ને તો એક જ સમુદાયના લોકો કેમ પકડાય એ પ્રશ્ન છે. સાહેબ, ખડિયાસરના ગ્રામજનો પણ આવ્યા છે, એમની પણ વાત થોડી સાંભળી લેવામાં આવે. એમને જગ્યા આપો. એ મદ્રેસા આજે પણ એ જ રીતે એ પોઝિશનમાં ચાલે છે. તમારા જોડે એવી
એવી આશા રાખીએ છીએ કે ઝડપીમાં ઝડપી એ બંધ થાય અને સીલ થાય. બહારના કોઈ પણ વ્યક્તિ હવે અમારા ગામમાં મદ્રેસામાં ના આવે એવી અપેક્ષા રાખીએ છીએ. પોલીસ અને પ્રશાસન બંને કાયદેસર કરે છે. અને સાહેબ અપેક્ષા એવી છે કે આવી જે ગતિવિધિઓ ચાલતી સંસ્થાઓ છે એમાં આપના પ્રશાસન દ્વારા પોલીસ પ્રશાસન કોમ્બિંગ થાય, કારણ કે પરિસ્થિતિ આપણે જોયું કે આ પાટણ જિલ્લામાં આ પકડાઈ ગતિવિધિ હમણાં 2 દિવસ પહેલા સમી શંખેશ્વર હારીજમાંથી આપણે હથિયારો પણ પકડાયા, ગેરકાયદેસર હથિયારો બનાવતી ફેક્ટરીઓ પણ પકડાઈ. તો આવી બધી ગતિવિધિઓ પર રોક લાગે. પોલીસની 100% સારી કામગીરી છે, પણ હજુ વધુ કડક કાર્યવાહી થાય એવી અમારી આપણી પાસે સ્કૂલની અંદર પણ જ્યાં છોકરા ભણવાવાળા અંદર તોડફોડ કરતા હોય, અમે તપાસ કર્યો છે. હા, એની ઇન્કવાયરી કરવાનો સાહેબ, કેમ કે સાહેબ લોકો તો કોઈ પગલું ભરી શકતા નહીં. મજામાં બોલ મારા ભાઈ, શાંતિ. કોઈ વિશ્વાસ નથી. હા આવી બોલા કાકા તમે આ બાજુ